આપણે એક એવા યુગની વાત કરી રહ્યા છીએ જ્યારે ભારતીય શિક્ષણ જગતમાં સૂર્યની જેમ ચમકતું હતું અને એ કેન્દ્ર હતું તક્ષશિલા વિદ્યાપીઠ. તક્ષશિલા, જે આજે પાકિસ્તાનમાં આવેલું છે, તે વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે. તેની શરૂઆત પૂર્વે 7મી સદીમાં થઈ હતી. આ વિદ્યાપીઠ કોઈ મોટી ઇમારત નહોતી, પરંતુ તે ગુરુકુળ સ્વરૂપનું એક મહાન વિદ્યાકેન્દ્ર હતું. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા આવતા. અહીં ચાણક્ય જેવા મહાન શિક્ષકો અધ્યાપન કરાવતા અને પાણિની તથા મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. મુખ્યત્વે અહીં વેદ પુરાણ, કાયદો, સૈન્ય વિજ્ઞાન અને ચિકિત્સાશાસ્ત્ર જેવા વિષયોનું ઊંડું જ્ઞાન આપવામાં આવતું. ખાસ કરીને ચિકિત્સાશાસ્ત્ર માટે તક્ષશિલા વિશ્વભરમાં પ્રખ્યાત હતું. લગભગ 1000 વર્ષ સુધી વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપ્યા પછી ની 5મી સદીમાં હુણ આક્રમણકારોના હુમલાથી આ મહાન વિદ્યાપીઠનો નાશ થયો. પરંતુ આજે પણ તક્ષશિલાનું નામ ભારતીય શિક્ષણના ગૌરવશાળી ઇતિહાસનું પ્રતીક છે.